ભાવનગર મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ કટકી માટે તો કોઈને છોડે એમ નથી, પછી ભલે એ શહેરના પ્રથમ નાગરિક મેયર પણ કેમ ના હોય. મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ સારો રોડ ફરીથી બનાવ્યો અને પછી પૈસા ખંખેરવા મેયરને છેતરવા માટે નીકળ્યા. પણ શહેરના પ્રથમ નાગરિક ઘણા હોશિયાર નીકળ્યા અને હા, આ કર્મચારીઓની જાળમાં એ ફસાયા નહીં, પણ એમણે આ ભ્રષ્ટાચારીઓની પોલને જ ખુલ્લી પાડી દીધી. પાલિકા કર્મચારીઓની આ પોલ હજી તો ખુલી એની ચર્ચા ચાલુ થઈ અને ત્યાં જ બીજો એક ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો અને એ તો આનાથી પણ મોટી કટકીનો હતો. ભાવનગરમાં ભ્રષ્ટાચારનો ખેલ, કર્મચારીનો ખેલ, મેયરનો ખેલા. ભ્રષ્ટાચાર એક એવી ઉધઈ છે જે એકવાર ક્યાંય લાગી જાય તો સરળતાથી જતી નથી અને જ્યાં લાગે તેને આખું સફાચટ કરી નાખે છે. પરંતુ જ્યાં પારદર્શિતા હોય, પ્રામાણિકતા હોય, ત્યાં ભ્રષ્ટાચારની ઉધઈ કંઈ જ નથી કરી શકતી, જેનું તાજું ઉદાહરણ છે ભાવનગરની મહાનગરપાલિકા. 2 દિવસમાં પાલિકામાં 2 મોટા ભ્રષ્ટાચાર પકડાયા છે. એક ઘટના એવી છે જ્યાં પાલિકાનો ઇજનેર મેયરને ચૂનો ચોપડી સારો રોડ ફરી બનાવવાનું ષડયંત્ર કરી રહ્યો હતો, તો બીજી બાજુ ઓડિટ વિભાગની તપાસમાં ડામરમાં ખેલ થતો હોવાનો ખુલાસો થયો છે. સૌથી પહેલા વાત મેયર સાથે ખેલ કરવાની, પણ ત્યાં મેયરે જ કર્મચારી સાથે ખેલા કરી નાખ્યો. વાત જાણે એમ છે કે શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રસ્તો ખરાબ છે તેમ કહીને વોર્ડના અધિક મદદનીશ ઇજનેર પંકજ રાજાણીએ મેયર ભરત બારડને ખાતમુહૂર્તમાંથી બોલાવ્યા. પણ રોડની કન્ડિશન સારી હતી, જે જોતા મેયર રાજાણીનો ખેલ સમજી ગયા અને તેમને રાજાણીનો જ ખેલા કરી દીધો. એટલે કમિશનરને જાણ કરી ભ્રષ્ટ કર્મચારી પંકજ રાજાણીને સસ્પેન્ડ કરાવી દીધા. મેયરે પોતાની કોઠાસૂઝથી 44 લાખ બચાવ્યા, સાથે ભ્રષ્ટાચારીઓને સંદેશ આપ્યો કે મારા રાજમાં આવો ખેલ નહીં ચાલે. નગર રોડમાં શ્રદ્ધા સોસાયટી પાસે મને ખાતમુહૂર્ત કરવા બોલાવ્યો હતો, પણ સ્થળ પર જઈને જે જગ્યાએ ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યાં રોડ એકદમ નવો હતો, ખાતમુહૂર્ત કરવા જેવું હતું નહીં, રોડ બનાવવા જેવો હતો નહીં. તેથી મેં સૂચન કર્યું હતું કે અહીંયા રોડ બનાવાય નહીં, અહીંયા ખર્ચો કરાય નહીં, પણ આ ખર્ચો તમે બીજે ક્યાંક ટ્રાન્સફર કરી લો, જેથી કરીને જ્યાં જરૂરિયાત હોય ત્યાં આ ખર્ચ. આ રીતે 44 લાખના ખર્ચે રોડ બનાવવાનો એસ્ટિમેટ રજૂ કર્યો. એટલું જ નહીં, આ એસ્ટિમેટનું ટેન્ડર થઈને કામ પણ સોંપાઈ ગયું અને ખાતમુહૂર્ત કરતી વખતે આ બાબત ધ્યાનમાં આવી, જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને એ આ જે છે એના કારણે મહાનગરની પ્રતિષ્ઠાને પણ કદાચ થોડું ઘણું નુકસાન થાય એવું મારું માનવું છે. એટલા માટે તાત્કાલિક અસરથી એને આપણે ફરજ મોકૂફ કરીને તેની સામે વિધિવત ખાતાકીય તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. કોંગ્રેસ વિપક્ષમાં હોવા છતાં મેયરની આ કામગીરી બદલ અભિનંદન આપ્યા છે અને પ્રજાના પૈસા વેડફનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. હું ખરેખર ભાવનગરના મેયરને ખૂબ અભિનંદન દઉં છું. હંમેશા કોંગ્રેસ પક્ષ સકારાત્મક છે, પોઝિટિવ સાચું હોય ત્યાં અમે આંગળી ઊંચી કરવામાં અમને શરમ નથી આવતી, ત્યારે હું અભિનંદન દઉં છું. ભાવનગરના આ કિસ્સાની હજુ રાજ્યભરમાં ચર્ચા ચાલી જ રહી છે, તેવામાં બીજો ભ્રષ્ટાચારનો એક ખેલ પકડાયો છે. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં પેવર રોડનું કામકાજ ચાલી રહ્યું છે, પરંતુ શંકાને આધારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઓડિટ વિભાગને કોન્ટ્રાક્ટરની કામગીરી અંગે તપાસ કરવા કહ્યું. જ્યાં ઓડિટ વિભાગની તપાસમાં ખુલ્લું કે કોન્ટ્રાક્ટર અને તેના કેટલાક મળતિયાઓ ડામરમાં ખેલ કરી રહ્યા છે. ડામર પ્લાન્ટ પરથી વજન ચિઠ્ઠી લઈને નીકળેલા ટ્રકમાં સ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં 2000 કિલોની ઘટ આવવા લાગી. આવી એક ટ્રકની નહીં પણ 7 ટ્રકની તપાસ કરવામાં આવી, ત્યારે માલુમ પડ્યું કે આ તો ખેલ થઈ રહ્યો છે. અને ઓડિટ વિભાગની ટીમ દ્વારા જે ગાડીઓ ડામરની આવી રહી હતી એનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું વજન માટેથી. ગાડીએ આશરે ઓન એન એવરેજ 2000 કિલો એક ગાડીએ માલ ઓછો નીકળ્યો, એટલે 2 ટન જેટલો માલ ઓછો નીકળ્યો. આવી 2 ગાડીના વજન ઓડિટ વિભાગે કર્યા, બાકીની 5 ગાડીના વજનો રોડ વિભાગે કર્યા. આમ કુલ 7 ગાડીમાં લગભગ 14 ટન જેટલો માલ ઓછો નીકળ્યો છે. હાલ તો ડામરના ખેલ મામલે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે, સાથે કોન્ટ્રાક્ટરના મળતિયા અધિકારીઓ સામે પણ કાર્યવાહી શરૂ કરાઈ છે. હાલ તો ભાવનગરના પ્રામાણિક મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ભ્રષ્ટાચારીઓના ખેલ ઊંધા પાડી દીધા, ત્યારે આશા રાખીએ કે અન્ય મહાનગરોમાં પણ તેની સારી અસરો દેખાય. ब्यूरो रिपोर्ट संदेश न्यूज. शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. અને આજે વાત કરવી છે એક એવા જ અસાધારણ શિક્ષકની
સામાન્ય રીતે સમાચારમાં શિક્ષકની વાત આવે તો કદાચ સૌને એવું લાગે કે નેગેટિવ સમાચાર હશે, પણ આજે બતાવવી છે પોઝિટિવિટી. આજે બતાવવા છે એક એવા શિક્ષક જે બાળકોના સારા ભવિષ્યનું નિર્માણ કરે છે, ને એ પણ હસતા રમતા ગીતો ગવડાવતા. કોણ છે એ શિક્ષક? કેવી રીતે બાળકોનું ઘડતર કરી રહ્યા છે એક અલગ જ અંદાજમાં? હવે એ જુઓ. પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે ગણિત અને વિજ્ઞાન વિષયની વાત એટલે બાળકોને પરસેવો છૂટવા લાગે. તેમાં પણ જો સરકારી પ્રાથમિક શાળાની વાત થાય એટલે તો કહેવાની જરૂર જ નથી. શિક્ષણની કથળતી હાલત વચ્ચે આશાનો એક કિરણ નવસારીથી દેખાયું છે, જ્યાં સરકારી શાળાની શિક્ષિકા બાળકોની અભ્યાસમાં રુચિ વધે, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો અઘરા ન લાગે તે માટે અનોખો પ્રયોગ કરી રહી છે. આ અનોખો પ્રયોગ છે સંગીત સાથે બાળકોને ભણાવવાનો. આ શિક્ષિકા નવસારી ચીખલીના મજી ગામની સરકારી શાળાના છે. તેમનું નામ છે મીનાક્ષી સરદાર, જે બાળકોને ગણિતના સમીકરણ, ખૂણાઓની જોડણી, આકાર, પ્રમેય, આલેખ તેમજ માહિતીની રજૂઆતો અને વિજ્ઞાન વિષયમાં પ્રયોગો, શરીરના અંગો વગેરેને સંગીતના માધ્યમથી શીખવી રહ્યા છે. બાળકોને ભણાવવા શિક્ષિકાએ 60થી વધુ ગીતો અને કવિતા તૈયાર કર્યા છે. ગણિત વિષયમાં રસ લેતા થાય અને અત્યારનો તો ક્રેઝ છે કે બધા બાળકોને મ્યુઝિકમાં ઘણો ઇન્ટરેસ્ટ હોય છે, તો કેમ નહીં સંગીતના માધ્યમથી ગણિત વિષયને પણ આપણે શીખવીને બાળકોને એમાં રસ કેળવતા કરીએ. તો ત્યારથી આ બધા બાળકોને મેં ગણિત શિક્ષણને કાવ્ય દ્વારા શીખવવાનું શરૂ કર્યું કે જે અઘરા ટોપિકો છે, જેમ કે સમીકરણ છે, પ્રમેયો છે, ભૂમિતિના ઘણા બધા એવા ચેપ્ટર્સો આવે છે કે જેમાં બાળકો મૂંઝવણ અનુભવે છે. આ બધા ચેપ્ટર્સોને મેં ગીતના માધ્યમ દ્વારા ગીતમાં ઢાળીને બાળકોને શીખવવાનું શરૂ કર્યું અને ત્યારથી મેં એવું જોયું છે કે બધા જે બાળકો જે ખરા એ ગણિત વિષયમાં ખૂબ જ સરળતાથી સમજી શકે છે, શીખી શકે છે અને ગણિત વિષયમાં રસ લેતા થયા છે. શાળાના બાળકોમાં પણ અઘરા વિષયોને લઈને રુચિ વધી છે. બાળકો હવે સરળતાથી ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સમજી રહ્યા છે. ગણિત વિષયને સંગીત સાથે જણાવ્યું. આ પછી મારા માર્ક્સ પણ સારા આવે છે અને જે અઘરા એકમો હતા તેને સમજવામાં મને પરેશાની થતી નથી. શિક્ષિકાનો આ પ્રયાસ કારગર સાબિત થયો છે. તેમની સફળતા વિદ્યાર્થીઓના પરિણામમાં પણ દેખાઈ રહી છે. હવે ગણિત અને વિજ્ઞાન વિષયમાં ખૂબ જ સારી રીતે તૈયારી કરી રહ્યા છે અને ખૂબ સારા ગુણ સાથે પાસ પણ થઈ રહ્યા છે, જે અમારા માટે એક ગર્વની વાત છે અને શિક્ષણ સમાજ માટે પણ ગર્વની વાત છે. મીનાક્ષીબેનના આ કામને હું ખૂબ સારી રીતે બિરદાવું છું. ગણિત વિજ્ઞાન જેવા અઘરા વિષયને સંગીતમાં પરોવીને મજીગામ પ્રાથમિક શાળાની શિક્ષિકાએ બાળકોને સરળતાથી વિષયની અઘરી રીત સમજાવવામાં સફળતા મેળવી છે. જેમાં સૌથી મહત્વનું છે કે આ શિક્ષિકા કોઈ ખાનગી શાળાના નથી, સરકારી શાળાના છે. સરકારી શાળાના શિક્ષિકાના અનુકરણીય પ્રયત્નને જિલ્લા પ્રશાસન અને રાજ્ય સરકાર દ્વારા પણ સરાહવામાં આવ્યા છે. ત્યારે આશા રાખીએ કે આવા પ્રયત્નો દરેક સરકારી શાળામાં શરૂ થાય. નવસારીથી રાજન રાજપૂત સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.